નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા જિલ્લાના સતલાસણામાં મોડી રાત્રે તસ્કરોએ મચાવ્યો તરખાટ। એપીએમસી બજારમાં 7 પેઢીઓના તાળા તૂટ્યા। સતલાસણા અંબાજી હાઈવે પરના દુકાનોના પણ તાળા તૂટ્યા। એક સાથે ગંજ બજાર અને બજારમાં ચોરીઓ થતા હડકંપ મચ્યો, જેમાં બજરંગ ટ્રેડર્સ, હરસિદ્ધિ એગ્રો સેન્ટર, મેમન ટ્રેડિંગ, બનાસ ટ્રેડિંગ, અજવા ટ્રેડર્સ, શ્રી ચામુંડા ટ્રેડર્સ વખારને ટાર્ગેટ બનાવ્યા હોવાની ચર્ચાઓ જોવા મળી। આશરે 10 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। વહેલી સવારે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી। ગંજ બજારમાં ચોકીદારને પણ ચોરોએ માર્યો હોવાનું જાણવા મળ્યું। ગંજ બજારના ચોકીદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સેક્રેટરીએ જણાવ્યું હતું। દુકાન માલિકો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા। પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। આશરે 7 લાખથી વધુની ચોરી થઈ હોવાનું ચર્ચાઓ જોવા મળી રહી છે। વધુ તપાસ સતલાસણા પોલીસે હાથ ધરી છે। રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી વેપારીઓની માંગ। પોલીસે ચોરોને પકડવા ચક્રો કર્યા ગતિમાન। નામ જણાવજો। જીતુસિંહ બળવંતસિંહ બાનાવાસ। અચ્છા, શું બનાવ બન્યો છે? રાત્રે લગભગ દૂધની ગાડી આવે ને 3 વાગે મેં અમને બોલાયા તો તમારા શટર ખુલ્લો છે એમ। પછી અમે આવ્યા તો પોલીસની ગાડી બધું હતું ને આ બધું બી વિકેટ પડેલું। અચ્છા, કોઈ સામાન ગયો હોય એવું? સામાન કશું નહીં ગયો, પૈસા ગયા છે ખાલી। કેટલા પૈસા ગયા? 10,000, 500ની નોટો હતી 10,000। ઓવર સિવાય બીજી જગ્યાએ મૂકેલી હતી એ પહેલી જ લઈ ગયા। આજે ચોરીનો બનાવ બન્યો એ અંગે તમારું શું કહેવું છે? સાહેબ, અમે રાત્રે 11:30 વાગ્યા સુધી અહીંયા હતા, બરાબર। અમે ઘરે ગયા અને પછી 4 વાગે જેવા અમારો તો ફોન આવ્યો કે ભાઈ તમારા બધા દુકાનનો તાળા તૂટ્યા છે। અને ઉભિયા પાર્લર રીત્યો તો રોજ પોઈન્ટ હોમગાર્ડવાળા હતા, પણ કાલે કોઈ હતા નહીં। અને અમારો ગલ્લો સાહેબ, આ ગલ્લો રહ્યો એમાં 30,000 થી 35,000 રૂપિયા હતા। એ ગલ્લો તોડેલો છે, એ બાજુમાં જ છે। આ અંગે તમારે વધુ શું કહેવું છે? કે સાહેબ આની ઊંડી તપાસ કરાવો તો ફરીવાર કોઈ આવો બનાવ ના બને તો એમને પકડવા માટે એમને તમે કોશિશ કરાવો તો એટલું અમારી ભલામણ।